દાંતીવાડા તાલુકામાં ભાજપ તરફી મતદાન માટે અપીલ તેજ. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દાંતીવાડા તાલુકામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા મતદારોને સક્રિય રીતે મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. દાંતીવાડા તાલુકાના બુદ્ધિજીવી વર્ગના પ્રતિનિધિઓ જેમ કે ડોક્ટરો, વકીલો, મીડિયાકર્મીઓ, વેપારી એસોસિએશનના સભ્યો તેમજ ગૌ સેવા સાથે જોડાયેલા આગેવાનો એક સાથે આવી ભાજપ સરકારના સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને આગળ વધારવા માટે જનસમર્થન માગી રહ્યા છે. આ આગેવાનો દ્વારા 26મી તારીખે યોજાનાર મતદાનમાં વધારેમાં વધારે સંખ્યામાં હાજર રહી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા માટે વહાલા મતદાર ભાઈઓ અને બહેનોને અપીલ કરવામાં આવી છે. આ સંદર્ભે સુરેશ રાવળ, દાંતીવાડા એ જણાવ્યું હતું કે વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માટે મતદારોનું સક્રિય સહયોગ અત્યંત જરૂરી છે અને દરેક મતદારે પોતાનો મત આપવો જોઈએ. ચૂંટણીની તારીખ નજીક આવતા તાલુકામાં રાજકીય પ્રવૃત્તિઓ વધુ ગતિમાન બનતી નજરે પડી રહી છે. નમસ્કાર, હું ડૉક્ટર પવનભાઈ મનુભાઈ પટેલ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અને સંઘ સાથે સંકળાયેલો છું અને આપ સર્વ જનતાને અપીલ કરું છું કે આરોગ્યલક્ષી સેવાઓ મેં ઘણા સમયથી જોયેલી છે. આ સરકારે ખૂબ સારા સુધારા કર્યા છે. મા કાર્ડ છે, પછી 108ની ઇમરજન્સી સેવા, બીજા હૃદયને લક્ષીના બીજા ઓપરેશનો, જે નીના ઓપરેશન હતા, ટીકેઆર જેવા લાખો રૂપિયાના ઓપરેશનો ફ્રીમાં થઈ જાય છે. આટલી સારી સેવા સરકાર આપી રહી છે તો આ રથ વિકાસનો આગળ વધે એટલા માટે ઉમેદવારને જોયા સિવાય ફક્ત પક્ષને જોઈ અને વિકાસની ગાથા આગળ વધે એટલા માટે કમળના નિશાન પર મતદાન કરજો, એ જ સર્વને પ્રાર્થના. ધન્યવાદ. આપણા માન્ય શ્રી વડાપ્રધાન સાહેબના નેતૃત્વમાં દિલ્હી તેમજ ગુજરાત સરકારે ન્યાયતંત્રમાં તેમજ અન્ય ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરેલ છે, જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉભેલા તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા તે મારી અપીલ છે અને તમામ મતદારોએ દરેક અચૂક મતદાન કરી પોતાની ફરજ બજાવવા વિનંતી છે. જય હિન્દ, જય ભારત. દાંતીવાડા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ગાસુરા સિકંદર ખાન ઉસ્માન ખાન ગાસુરાની અપીલ છે. દાંતીવાડા બીએસએફ કોલોની વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે આપ શું અપીલ કરો? નમ્ર અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો અને વોટ આપી અને જંગી બહુમતીથી વિજય બનાવો એવી મારી શુભેચ્છા છે અને દરેક મતદાતાઓએ સારા કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવવા માટે હું આહવાન કરું છું. દાંતીવાડાના વતની અને વર્ષોથી ગૌ સેવા સંવર્ધન અને ગાયોની રક્ષા કરવાના કાર્ય સાથે જોડાયેલા સુરેશભાઈ મોદી આપણી વચ્ચે છે, ત્યારે એમને હું પૂછીશ કે આપનો શું ગૌ સેવા વિશે શું મંતવ્ય? પહેલા તો ગાય માતાની જય. અને ખાસ જણાવવાનું કે અત્યારની વર્તમાન સરકારે ગાય માતા માટે એક બિલ લાવી છે, ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે. તો એ વહેલામાં વહેલી તકે પાસ કરી અને ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તો આ અબોલ જીવોની જે ગેરકાયદેસર વૃત્તિ થાય છે એના ઉપર પ્રતિબંધ આવે અને જે ગૌ રક્ષકો કે જે ગાયો માટે સારી એવી સેવા કરી અને રખડતી વિચરિત બીમાર ગાયોને લાવી અને એની જે સેવા પૂજા કરે એવી પાંજરાપોળો, એવી ગૌશાળાઓ જે આર્થિક મદદથી ચાલે, એમાં સરકાર પણ સારું ફંડ આપી અને ગૌશાળાઓને ઉન્નતિ કરે તો આ રખડતી ગાયો બધી ગામે ગામ જે ગાય માતાની સારી એવી સેવા થશે, તો ગાય માતાની સેવા થશે તો આપણા દેશ લેવલે જે ગાય માતાના આશીર્વાદ મળશે તેથી આપણા દેશની પણ ઉન્નતિ થશે. તો સરકારશ્રીને ખાસ વિનંતી કે ગાય માતાને યુદ્ધના ધોરણે રાષ્ટ્રનો દરજ્જો આપે. ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને એ લોકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજય બને તો એમાં તમે એમને શું સૂચન કરવા માંગો છો ગૌ સેવા વિશે? દાંતીવાડા તાલુકાના 18 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયતના ઉમેદવારોનો સવિશેષ વિનંતી
કે આપણા તાલુકામાંથી વધુમાં વધુ જંગી ઉપર પણ કમળ ને નીચે પણ કમળ આપી કમળના વોટ આપી અને વિજય જંગી બહુમતી બનાવો, જેથી આપણા તાલુકામાં ગાય માતાને રાષ્ટ્રના દરજ્જા માટે આપણે સૌ સહિયારો પ્રયાસ કરી અને આપણે આપણા તાલુકામાં માંદી, બીમાર, રખડતી ગાયોનું વિશેષ આપણે ગૌશાળા, પાંજરાપોળ બનાવી અને સેવા કરવામાં ભાજપ પણ આપણને મદદ થાય. એટલે સૌ આપણા તાલુકાવાસીઓને વિનંતી કે કમળના ફૂલ ઉપર બટન દબાવી અને વિજય બનાવવા વિનંતી. જય હિન્દ, જય ભારત. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના મતદાનના થોડાક દિવસો બાકી છે, ત્યારે હું દેશના એક જાગૃત અને પ્રબુદ્ધ નાગરિક તરીકે સૌ મતદારોને નમ્ર અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી વિજય અપાવશો. હું આ અપીલ ભાજપના કાર્યકર તરીકે નહીં, પરંતુ એક દેશના જાગૃત અને પ્રબુદ્ધ નાગરિક તરીકે આપ સૌ મતદારોને કરું છું. તેના કારણો એ છે કે આપણા દેશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રોએ ખૂબ જ વિકાસની હરણફાળ પડી છે. વિશ્વની અંદર સરકારની વિદેશ નીતિ હમણાં જ ઈરાન અને અમેરિકા, ઇઝરાયલ વચ્ચે ચાલતા યુદ્ધમાં દેખવા મળી છે. બધા જ દેશોના જહાજો હોર્મોઝમાંથી ઈરાન સરકારે બંધ કરી દીધા હતા, ત્યારે માત્ર ભારત સરકારને હોર્મોઝમાંથી પસાર થવાની પરમિશન ઈરાન સરકારે આપી હતી. તેના સિવાય ભારતે વિશ્વની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપ્યો છે. નરેન્દ્રભાઈ મોદીની ઓળખ વિશ્વ નેતા તરીકે થાય છે. સ્થાનિક રાજ્ય સરકારની વાત કરીએ તો રોજગારીની, નાના ઉદ્યોગો માટે 1 લાખ રૂપિયાની લોન વિના વ્યાજે આ સરકારે આપી છે. આ સિવાય કિસાનોને દર મહિને 2,000 રૂપિયા ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે. હમણાં જ તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિથી ઓછા વત્તા નુકસાનમાં પણ 20,000 થી 25,000 રૂપિયા જેટલી સહાય દરેક કિસાનને ગુજરાત સરકારે આપી છે. રોજગારીની વાત હોય તો પોલીસ, રેવન્યુ તલાટી, પંચાયત તલાટી જેવા વિવિધ વિભાગોમાં ભરતી માટે સરકારે સ્પેશિયલ ભરતી બોર્ડ ઊભું કરી અને લાખો બેરોજગાર યુવાનોને રોજગારી આપી છે. એક નાના પરિવારમાંથી જન્મેલા અને ગરીબી શું વસ્તુ છે તે તેમને જોયેલી છે તેવા આદરણીય વડાપ્રધાન શ્રી આજે પણ તેમની જે જિંદગી છે
તે સાદગીભર્યા જીવન જીવી રહ્યા છે. તેમના મનમાં કોઈ અભિમાન નથી. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર છે, તેમાં આપણે સૌ સુરપુરી સમર્થન કરી અને બનાસકાંઠા જિલ્લા સહિત દાંતીવાડા તાલુકા પંચાયતની પાખર, દાંતીવાડા અને પાથાવાડા સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી અને પ્રચંડ બહુમતીથી વિજય બનાવીએ એવી સૌને પ્રાર્થના અપીલ સાથે ભારત માતા કી જય.